સુમૂલ ડાયરેક્ટર જયેશ પટેલે માહિતી આપતા કહ્યું હતું કે સુરત સુમૂલ ડેરીના તેના નવી પારડી ડેરી પ્લાન્ટના 100% ક્ષમતા વપરાશ, શ્રેષ્ઠ ગુણવત્તા, પ્રોસેસિંગ ટેકનોલોજી, પ્લાન્ટ ઓપરેશન, સલામતી નિયંત્રણ માટે એવોર્ડ એનાયત કરાયો છે. મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસીભાઈ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક, અન્ય ડિરેક્ટર અને એમડી અરુણ પુરોહિતે ઇન્ટર ડેરી એવોર્ડ 2024ને આપવામાં આવ્યો છે. જયેશ દેલાર, ડિરેક્ટર સુમૂલ ડેરી. સુરત તાપી જિલ્લાના અઢી પશુપાલકોની જીવાદોરી સમાન સંસ્થા સુમૂલ ડેરી એના અમૃતકાળમાં પ્રવેશી છે અને તમે જો તો જે રીતની ખાસ કરીને 2.5 પશુપાલકો માટે જીવાદોરી સમાન આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને ટોચની સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રીની ટોચની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત એવોર્ડ સુમૂલ ડેરીને એનાયત થયો છે. ખૂબ જ ગૌરવની વાત છે. સુમૂલ ડેરી એના 2.5 પશુપાલકો માટે હર હંમેશ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય એ દિશામાં હર હંમેશ પ્રયત્ન કરતી છે. આદરણીય માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં જે સફળતાથી આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં એવોર્ડ છે. આ એવોર્ડ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપનું છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખેડૂતોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સુમૂલ ડેરીએ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે. પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો છે.